નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ઘણા વિદ્યાર્થી કોમેન્ટ કરીને જણાવે છે કે સર હજુ સુધી રિઝલ્ટ કેમ ના આવ્યું। મિત્રો, તેનો આ વિડીયોમાં જવાબ આપવામાં આવશે। આ વિડીયો માત્ર જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, જેને પોલીસ કોન્સ્ટેબલ બનવું છે, તે જ આ વિડીયો દેખે। જે રિઝલ્ટની પ્રતીક્ષા કરે છે તેવા જ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને દેખે, બાકીના વિડીયોને સ્કીપ કરી શકે છે, વિડીયોને છોડીને પોતાનો સમય બચાવી શકે છે અને સાથે પોલીસ કોન્સ્ટેબલની દોડમાં ઇમ્પ્રુવમેન્ટ કરવા માગતા હોય, સાથે જે વિદ્યાર્થીને દોડતા સમયે પગ દુખતા હોય, હાથ દુખતા હોય, સાથે તેમનો શ્વાસ ચડી જતો હોય, તેવા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયોમાં જે ટિપ્સ બતાવવામાં આવશે તે ટિપ્સનું જરૂર પાલન કરે અને પોતાની દોડની ઇમ્પ્રુવમેન્ટ કરે। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની તમારી જે રિઝલ્ટ હતું એ રિઝલ્ટ લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે, તે વેબસાઇટ પર સ્પષ્ટ જણાવ્યું છે કે તમારું ફેબ્રુઆરી માસના પ્રથમ અઠવાડિયામાં તમારું રિઝલ્ટ આવશે। મિત્રો, એવું નથી કે રિઝલ્ટ 5 તારીખે નહીં આવે। મિત્રો, 5 તારીખ નહીં, 1 થી 7 તારીખની અંદર હજુ 5 તારીખ થઈ ગઈ છે, હજુ 2 દિવસ બાકી છે। ધીરજ રાખજો, કારણ કે ધીરજના ફળ મીઠા હોય છે। મિત્રો, સાથે જ્યારે પણ તમારું રિઝલ્ટ આવી ગયું ને ત્યારે તમારે પાસે સમય નહીં હોય। હંમેશા યાદ રાખજો કે ગ્રાઉન્ડની તૈયારી, ઘણા ગ્રાઉન્ડ તૈયાર થવા લાગ્યા છે। જેવું તમારું રિઝલ્ટ આવ્યું એવું તમારી પાસે દોડનો માટે સમય ખૂબ જ ઓછો છે। તમને ખબર છે કે હવે 10 થી 15 કે 20 દિવસ જેટલા બાકી છે। મિત્રો, 2 દિવસમાં રિઝલ્ટ જરૂર આવી જશે, ડેફિનેટલી 100% આવી જશે। માટે મિત્રો, જે વિદ્યાર્થી અત્યારે હાલમાં જે ટેન્શન કરીને બેસે છે કે રિઝલ્ટ ક્યારે આવશે, રિઝલ્ટ આવશે, કારણ કે લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટને એક વખત જરૂર સર્ચ કરે અને દેખે। તેમાં સ્પષ્ટ લખ્યું છે, તેમાં કહ્યું છે કે 6,60,000 જેટલા વિદ્યાર્થી મિત્રોનું OMR શીટનું સ્કેનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। સાથે મિત્રો, જે વિદ્યાર્થી હાલમાં જે ફાઇનલ આન્સર કીને વેઇટ કરીને તેનું પણ લખ્યું છે, ફાઇનલ આન્સર કી ક્યારે આવશે, ઘણા કોમેન્ટ કરે છે, તેનું પણ સ્પષ્ટ લખ્યું છે કે વેબસાઇટ પર ફેબ્રુઆરી માસના પ્રથમ અઠવાડિયામાં મૂકવામાં આવશે। અને મિત્રો, થોડા સમય પહેલાં રિઝલ્ટ આવવાનું હતું, પરંતુ કેન્સલ કેમ ગયું? તો તમારી જે 6,60,000 જેટલા ઉમેદવારનું OMR શીટનું સ્કેનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ મિત્રો પ્રશ્ન પુસ્તિકાના કોડમાં ખામી હોવાના કારણે કેટલીક ભૂલ થઈ લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા, તેના કારણે તમારું રિઝલ્ટ તે તારીખે જાહેર ન થયું। પરંતુ મિત્રો, જેટલું રિઝલ્ટ તમારું લેટ પડશે એનું ટેન્શન ન કરશો, કારણ કે મિત્રો જેવું તમારું રિઝલ્ટ આવશે પછી તમે એ પ્રશ્ન નહીં પૂછો કે સર મારે કેટલા માર્ક, તમારે પછી તૈયારી દોડની કરવાની છે। રિઝલ્ટમાં અત્યારે તમે વેઇટ કરશો, તમારે કંઈ જ બદલાવ થશે નહીં। હા, તમારું સાયકોલોજી પર તમે પ્રશ્ન કરી શકો છો કે અમારું રિઝલ્ટ ક્યારે આવશે, રિઝલ્ટ અંદરથી એક ચિંતા થઈ, એક સ્વાભાવિક છે, પરંતુ મિત્રો હાલમાં તમારી દોડની તૈયારી ઉપર ધ્યાન આપો। મિત્રો, રિઝલ્ટ 2 દિવસમાં ડેફિનેટલી આવશે, કારણ કે લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે, તેને એક વખત જરૂર વિઝિટ કરો અને તેમાં સ્પષ્ટ લખ્યું છે કે ફેબ્રુઆરી માસના પ્રથમ અઠવાડિયામાં આવશે। સાથે મિત્રો, હજુ પણ 2 દિવસ બાકી છે, 5, 6 અને 6, 5, 6 અને 7। મિત્રો, 5 વાગે, 5 થી 8 વાગ્યાના ગાળામાં 5 તારીખે આવવાની સંભાવના હોય તો જરૂર આવી જશે, નહીં તો મિત્રો હવે 6ઠી તારીખ અને 7મી તારીખે જરૂર રિઝલ્ટ આવશે, જરૂર આવશે। મિત્રો, જ્યારે પણ રિઝલ્ટ આવશે તમને વિડીયો દ્વારા જરૂર માર્ગદર્શન કરવામાં આવશે કે હવે આમ કે પછી મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને કયા તમારે જે કેટેગરી છે, સાથે તમારા કેટલા માર્ક આવ્યા અને તમારે સૌથી હાયર રેન્કમાં જવું હોય, પોલીસ કોન્સ્ટેબલમાં સૌથી સારા પદ પર જવું હોય તો તમારે શું કરવું જોઈએ, કેટલા માર્ક મેળવવા જોઈએ, પોલીસ કોન્સ્ટેબલની દોડમાં કેટલા માર્ક મેળવવા જોઈએ, મિત્રો તેની પણ માર્ગદર્શન કરવામાં આવશે। દરેક વિદ્યાર્થીનું માર્ગદર્શન કરવામાં આવશે। પરંતુ હાલમાં તમે દોડની તૈયારી ચાલુ રાખો, કારણ કે મિત્રો તમે આજે સાંજે પણ દોડવા જજો, રિઝલ્ટની રાહ ન દેખતા, કારણ કે રિઝલ્ટ આવશે, તમારી દોડમાં તમારો કંઈ જ વધારો ઘટાડો થશે નહીં। તમારું જે રિઝલ્ટ આવશે તમારા માર્કમાં પણ વધારો ઘટાડો થશે નહીં। તમે તૈયારી કરશો એ જ તમારું રિઝલ્ટ છે। હાલમાં જે વિદ્યાર્થીને એવું લાગે છે કે મારું 50 થી વધારે માર્ક છે તો તે દોડવાની તૈયારી ચાલુ જ રાખે, સાથે 45 વાળા પણ હોય તો જરૂર દોડની તૈયારી ચાલુ રાખે, કારણ કે મિત્રો રિઝલ્ટ આવશે તો જરૂર આવશે, પરંતુ કંઈ રિઝલ્ટ અત્યારે આવી ગયું તો તમારે કંઈ લેખિત પરીક્ષાના માર્કમાં બદલાવ નહીં થાય। પરંતુ જો તમે અત્યારે રિઝલ્ટની રાહ જોઈને બેસ્યા છો અને તમારું રિઝલ્ટ આવી ગયું ને કદાચ તમારું નામ સિલેક્શન થઈ ગયું ને તમારે દોડ માટે બોલાવ્યા અને તમે એ સમયે રિઝલ્ટની રાહ જોઈને બેસી રહ્યા હતા અને જો તમારું સિલેક્શન થઈ ગયું ને તમને એવું થયું કે હું હવે બેસ્યા કરતાં મારું થોડી વધી દોડની તૈયારી કરી હોત તે સમયે રિઝલ્ટની રાહ દેખ્યા કરતાં, તો તમને કેટલો અફસોસ થશે। માટે મિત્રો, તમે દોડની તૈયારી ચાલુ રાખો। લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડે ઓફિશિયલ વેબસાઇટ છે, તેના ઉપર સ્પષ્ટ કહ્યું છે કે
6,60,000 જેટલા વિદ્યાર્થીનું સ્કેનિંગનું કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ફેબ્રુઆરી માસના પ્રથમ અઠવાડિયામાં તમારું રિઝલ્ટ છે અને માર્ચ અને ફેબ્રુઆરીના આસપાસના સમયગાળામાં શારીરિક કસોટી લેવામાં આવશે. મિત્રો 10 થી 20 જ દિવસમાં શારીરિક કસોટી તમારી શરૂ થઈ જશે. ગ્રાઉન્ડ પણ તૈયાર થઈ ગયા છે. સાથે મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય છે કે કેટલા ઉમેદવાર બોલાવવામાં આવશે. મિત્રો 6,60,000 જેટલા વિદ્યાર્થી મિત્રોએ એક્ઝામ આપી હતી. તેમાંથી 75 થી 80,000 વિદ્યાર્થીઓ મિત્રોને બોલાવવામાં આવશે. માટે મિત્રો સખત દોડની તૈયારી કરજો. જરૂર તમારું સિલેક્શન નિશ્ચિત છે, પરંતુ મિત્રો દોડની તૈયારી ચાલુ રાખજો. રિઝલ્ટમાં કંઈ તમારો બદલાવ થશે નહીં. મિત્રો જો તમારે 45, 50 થી વધુ માર્ક હોય તો તમે દોડની તૈયારીમાં લાગી જાઓ. જરૂર તમારું સિલેક્શન થશે, જરૂર થશે. મિત્રો સાથે એક વાત હંમેશા યાદ રાખજો કે તમારો આ સમય છે પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામ માટેનો, તમારી દોડની તૈયારી કરવા માટેનો, સાથે લેખિત પરીક્ષાની તૈયારી કરવા માટેનો. મિત્રો બિનજરૂરી સમય બિલકુલ વેસ્ટ ના કરતા, કારણ કે મિત્રો હાલનો જે સમય છે તમે રનિંગ કરો અને તમને રોજ 1 થી 2 વિડીયો બનાવીને તમારું જે માર્ગદર્શન કરવામાં આવે છે. માત્ર ને માત્ર ઘણા વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટની પ્રતીક્ષા કરીને બેસ્યા છે. રિઝલ્ટ આવે પછી દોડની તૈયારી કરીએ. મિત્રો ના, તમારે દોડની તૈયારી અત્યારે હાલથી જ શરૂ કરી દો. જ્યારે અમારો વિડીયો પતે ત્યાર પછી સવાર સાંજ રોજ તમને જે આગળ ઘણી ટિપ્સ બતાવી છે. પગ દુખે તો આ રીતે અપનાવવું, પગ દુખે તો બરફ ઘસવો, શ્વાસ ચડી જાય તો નાકથી શ્વાસ લેવો, મોંથી શ્વાસ છોડવો અને તમે ખાટા પદાર્થો છોડી દો. ઘણું બધું આગળ કહ્યું છે. અત્યારે હાલમાં જણાવવાનો સમય નથી. માટે મિત્રો આગળના વિડીયોમાં તમને જણાવ્યું છે. તમને ના ખબર હોય તો વિડીયો આગળના દેખી શકો છો. પરંતુ ખાસ વાત યાદ રાખજો કે દોડની તૈયારી ચાલુ રાખજો. રિઝલ્ટ 6મી તારીખે 5મી તારીખની સાંજે 8 વાગ્યા સુધીમાં આવું છે, જરૂર આવી જશે. નહીં તો મિત્રો જરૂર ને જરૂર તમારું રિઝલ્ટ 7 તારીખ સુધીમાં આવી જશે. મિત્રો દોડની તૈયારી ચાલુ રાખજો. બિલકુલ તમે તમારે અત્યારે મનમાં પ્રશ્ન થાય, પરંતુ એક થોડા સમય માટે છે. તમારું રિઝલ્ટ જરૂર આવશે. મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, બીજાની મદદ માટે જરૂર શેર કરજો. અને સાથે મિત્રો એક ખાસ અગત્યની વાત છે કે આ ચેનલ પર હવેથી તલાટી એક્ઝામ તમારું રિઝલ્ટ આવી ગયું એટલે ઘણા વિદ્યાર્થીઓ છૂટી જશે દોડની તૈયારી કરવામાં. એટલે ઘણા જેને ઓછા માર્ક છે, 40 થી ઓછા, તેઓ અત્યારે હાલમાં તલાટીની તૈયારી ચાલુ કરે છે, સાથે દોડ પણ કરે છે, કારણ કે વનરક્ષકની એક્ઝામમાં તેમને લાગે છે કે મારું સિલેક્શન થઈ જશે. સાથે ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે પોલીસ ઇન્સ્પેક્ટરની માટે અત્યારથી દોડની તૈયારી શરૂ કરી દીધી છે. સાથે તેઓ લેખિત પરીક્ષાની તૈયારી કરી દીધેલી છે. તેમને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ કરીને જણાવ્યું હતું કે સર અમારું જે રિઝલ્ટ સાથે અમારું જે પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવે કે ના આવે, પરંતુ અમે દોડ અને લેખિત પરીક્ષાની તૈયારી કરીએ છીએ. તમે સાથે લેખિત પરીક્ષાના ઘણા વિડીયો મિત્રો તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને અને ઘણા વિદ્યાર્થી ફેસ ટુ ફેસ ઘણા વિદ્યાર્થીઓ મળ્યા છે અને તેમની વાતને ધ્યાનમાં રાખીને, તમારી લાગણીને ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરીની 10 તારીખ પછી આપણી પાસે ઘણા વિડીયો અવેલેબલ થઈ ગયા છે. ઘણા વિડીયો ઘણા એક્સપર્ટ દ્વારાથી ઘણી જગ્યાએથી વિડીયો આપણને મળ્યા છે અને ઘણા આપણા ક્લાસીસનાથી પણ લેવામાં આવે છે. ક્લાસીસમાં અડધા ચલાઈ ગયા છે. મિત્રો હંમેશા યાદ રાખજો કે તમારી માટે એપ્રિલ સુધીમાં તમને 500 થી વધુ વિડીયો મળશે. દરેક સબ્જેક્ટનો, ઇકોનોમીમાં 50 થી વધુ, હિસ્ટ્રીમાં 100 થી વધુ, ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ભૂગોળ, તમારું જીઓગ્રાફી, પછી ત્યારબાદ તમારું સાયન્સ એન્ડ ટેકનોલોજી, કરંટ અફેર, ગણિત, રિઝનિંગ, ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર, દરેક ટોપિકને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ વિડીયો બનાવવામાં આવશે. ચેનલ પર જરૂર તમે સંકળાયેલા રહેજો. ચેનલની બાજુમાં આવેલા સબસ્ક્રાઇબ બટનને જરૂર દબાવી દેજો. સાથે મિત્રો સાઈડમાં બેલ આઇકનને જરૂર દબાવી દેજો, જેથી કરીને યુટ્યુબ તમને નોટિફિકેશન મોકલે. કારણ કે મિત્રો અમારી ચેનલ સાથે સંકળાઈ રહેવું હોય તો તમારે જે બેલ આઇકન છે અને તમારે સબસ્ક્રાઇબ બટન છે તેને જરૂર દબાવવું પડશે, જરૂર પ્રેસ કરવું પડશે. મિત્રો યાદ રાખજો કે 2019માં સરકારી નોકરી પ્રાપ્ત કરવી હોય અને સખત મહેનત કરવી હોય તો આ ચેનલ સાથે જરૂર સંકળાયેલા રહેજો. તમારી નોકરી નિશ્ચિત છે. એક તમને સ્ટેપ બાય સ્ટેપ એક માર્ગદર્શન કરવામાં આવશે. અને મિત્રો તમને ખબર છે કે રોજ એક વિડીયો બનાવીને તમને માર્ગદર્શન જરૂર કરવામાં આવે છે. તમારું મોટિવેશન, તમારી અંદર રહેલી લાગણીને ધ્યાનમાં રાખીને રોજ તમારી પોલીસ કોન્સ્ટેબલના ઘણા વિદ્યાર્થીઓ, અમુક વિદ્યાર્થી કહે છે કે તમે એક વિડીયો બનાવો છો સર. મિત્રો પરંતુ તમે સાંભળ્યો, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ જે નથી સાંભળી શકતા, જેમને ન સાંભળ્યો, તેના માટે રોજ અપડેટ માટે એ જ વાત અને સાથે કંઈક અલગ વાત સાથે પણ વિડીયો બનાવવો પડે છે. મિત્રો સાથે યાદ રાખજો કે આ વખતે પોલીસ કોન્સ્ટેબલની દોડમાં તમે બિલકુલ કોઈ પણ પ્રકારનું વેઠ ના ઉતારતા, સાથે સખત મહેનત કરજો અને મિત્રો 2019માં સરકારી નોકરી પ્રાપ્ત કરીને રહેજો. મિત્રો વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક કરો. જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ.